જો આ તમે એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછો છો ને અત્યારે આ કંડક્ટરની એક્ઝામમાં સ્ટુડન્ટ માટે થોડી તકલીફ પડવાની, કારણ કે 1 કલાકમાં 100 ક્વેશ્ચન થયા. પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ ને બંને એક લેવલની ક્વેશ્ચન એક્ઝામ કહેવાય, પણ છતાં પોલીસમાં 3 કલાકમાં 200 ક્વેશ્ચન હતા, એટલે એક ક્વેશ્ચન માટે એમને 54 સેકન્ડ મળતી. ત્યારબાદ કંડક્ટરમાં એમને 36 સેકન્ડ જ મળવાની. પણ એક બેનિફિટ થવાનું, લાસ્ટ પેપર જોતા આપણે કહીએ તો જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષા ટૂંક સમયમાં થવાની છે. 4,300 ઉપર જગ્યાઓ છે, એટલે આ વખતે મોકો છોડવાનો નથી. અને આ મોકો ના છૂટે, તમારી તૈયારી બેસ્ટ થાય, એના માટે આપણી સાથે આજે ડોક્ટર રાહુલ સ્નેહી છે. રાહુલ સ્નેહી પોતે ડીવાયએસઓ હતા અને 11 વર્ષથી ભણાવે છે. એમને તૈયારી કરવાનો, તૈયારી વિદ્યાર્થીઓને કરાવવાનો બંને એક્સપિરિયન્સ છે. રાહુલભાઈ પરફેક્ટ વ્યક્તિ છે આપણને ગાઈડ કરવા માટે. આ માત્ર એક જ વિડીયોમાં અમે બધું કવર કર્યું છે. તૈયારી ક્યાંથી કરવી, કયા વિષયમાં ફોકસ વધારે કરવું, ક્યાં ફોકસ ઓછું રાખવું, પ્રેક્ટિસ કઈ રીતે કરવી, રિવિઝન કઈ રીતે કરવું, મોક ટેસ્ટ કઈ રીતે આપવી, એનું એનાલિસિસ કઈ રીતે કરવું, સ્ટડી મટીરિયલ કયું રિફર કરવું, પ્લસ એક્ઝામને જે 2 મહિના બાકી છે એનું તમારું ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ, એક્ઝામના 7 દિવસ જ્યારે બાકી હોય ત્યારે તમારે શું કરવું ને શું ના કરવું, આ બહુ મહત્વનું હોય છે. અને પ્લસ એક્ઝામ વખતે તમારે કયો વિષય પહેલા પકડવો, કયો વિષય તમારે લાસ્ટમાં રાખવો, તે મેક્સિમમ તમે અટેમ્પ્ટ કરો અને તમારો સ્કોર મેક્સિમમ થાય, તમારું નામ પીડીએફમાં આવે. આ બધું એક જ વિડીયોમાં છે. તમારા માટે ગોલ્ડન વિડીયો છે આ. તો તૈયારી બાબતે આ વિડીયો જોયા પછી તમારે બીજો વિડીયો જોવો નહીં પડે એની ગેરંટી છે. સમય નહીં બગડે એની પણ ગેરંટી છે. તો શરૂ કરીએ. રાહુલભાઈ, તમારું સ્વાગત છે બૃહદ તારામાં. આભાર જસુભાઈ. તો આપણે સ્ટાર્ટ કરીએ. અને સૌથી મહત્વનો જે સવાલ છે કે 100 માર્ક્સનું પેપર છે, એટલે એમાં 40% જીકે અને કોમ્પ્યુટર આ બંને કવર કરી રહ્યા છે. તો આ બંને સેક્શન્સની તૈયારી કઈ રીતે કરવી, સિલેબસ આખો કવર થઈ જાય અને પ્લસ વિદ્યાર્થીને એમાં મેક્સિમમ સ્કોર આવી શકે. તો જો જસુભાઈ, હું તમને બ્રીફમાં આનું સિલેબસ કહી દઉં તો આપણો 100 માર્ક્સનો જે સિલેબસ છે ને એમાં 30 માર્ક્સનું ટેકનિકલ રહેવાનું, 20 માર્ક્સનું જીકે, 20 માર્ક્સનું કોમ્પ્યુટર 70 થયા, અને 10 માર્ક્સ એનું ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ રીડિંગ રહેશે. બરાબર. તો નોર્મલી આપણે વિદ્યાર્થીઓ કેવી રીતે ટેવાયેલા હોય તો કે 20 માર્ક્સનું જીકે હોય, 20 માર્ક્સનું કોમ્પ્યુટર હોય, તો કે બંનેને આપણે સેમ ઉર્જા આપીશું. 10 માર્ક્સ હોય તો અડધી ઉર્જા અથવા અડધો સમય આપવાનો. હકીકતમાં એવું ના હોય. હકીકતમાં આપણા સબ્જેક્ટના નેચર મુજબ કામ કરવું પડશે. દાખલા તરીકે જીકે 20 માર્ક્સનું થયું. હવે આમ જોવા જઈએ ને તો જીકે દરિયો કહેવાય. જીકેમાં બધું જ આવી ગયું. એમાં ભૂગોળ, ઇતિહાસ, કલ્ચર, બંધારણ, કરંટ અફેર્સ આવા બધા વિષયો આવી ગયા. એક સારી બાબત કહેવાય કે આપણા સિલેબસમાં જીકે લખ્યું 20 માર્ક્સમાં, આગળ ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ કર્યું ગુજરાતનું, પણ છતાં એમાં જીકે તો એડ થયું જ. તો કંડક્ટર માટે જો આપણે વાત કરીએ તો એવી રીતે કરી શકાય વિદ્યાર્થીઓને કે તમે જીકેમાં જે આપણને ખબર હોવી જ જોઈએ કે ભાઈ આપણા સૌથી પહેલા વ્યક્તિ કોણ હતા ભારતમાં, ગુજરાતમાં સૌપ્રથમ મહિલા કોણ, મોટી વસ્તુઓ કઈ, તો એ તમે તૈયાર કરી દો. એટલે એક તમારું એક ફ્રેમવર્ક તૈયાર થયું કે ભાઈ આપણને પહેલા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એટર્ની જનરલ કે આ બધું ખબર હોવી જોઈએ. એ રીતે તમે આગળ વધશો ને, સર્કલ મોટું કરશો ને, તો એ બેટર ઓપ્શન છે જીકે 20 માર્ક્સ માટે. કમ્પ્યુટરની વાત કરીએ ને તો કમ્પ્યુટરમાં વાંધો નહીં, પણ કમ્પ્યુટરમાં તમે શું કરો, અલ્ટિમેટ જેટલું કન્સેપ્ટ ક્લિયર કરશો ને એટલું એ શબ્દો યાદ રહેશે. અત્યારે મેં જોયું સ્ટુડન્ટને શું છે કમ્પ્યુટરમાં ડેટા, ઇન્ફોર્મેશન, હાર્ડવેર, સોફ્ટવેર એવી સામાન્ય બાબતોમાં તકલીફ પડતી હોય. હું તમને સિમ્પલ એક ઉદાહરણ આપું ને, સ્ટુડન્ટના મગજમાં શું હોય કે ભાઈ હાર્ડવેર એટલે જેને ટચ કરી શકાય, તો ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, સીપીયુ હાર્ડવેર થયું. પણ જો એને એવો ક્વેશ્ચન પૂછે ને ભાઈ એએલયુ કંટ્રોલ યુનિટ શું છે, તો એને એવું લાગશે એ સોફ્ટવેર છે, એ બી હાર્ડવેર છે. તો સેમ તમે એક બેઝ તૈયાર કરી દો અને એ બેઝને એકદમ સ્પષ્ટ કરી દો, તો તમારું 20 માર્ક બહુ સારી રીતે કવર થશે. પણ હા, એ તમારે ધ્યાન સતત રાખવું પડશે કે એ ફ્રેમવર્ક થી બહાર ના જવા જોઈએ. કારણ કે અત્યારે કેવું થયું, અત્યારે અમારાથી પહેલા લોકો જયારે તૈયારી કરતા ને તો એમને એક જ નવનીતની ચોપડી આવતી, એ જ વાંચવાનું. પણ અત્યારે રિસોર્સિસ એટલા બધા અવેલેબલ થઈ ગયા ને, ઇવન યુટ્યુબ પર બી ભણાવવા વાળા લોકો આવી ગયા ખાસા બધા, તો સ્ટુડન્ટને ત્યાં અટકી જાય છે. એને એક ડર હોય કે આટલી કોમ્પિટિશનમાં અમે રહી જઈશું તો ડરના કારણે વધુ જ વાંચવા જાય છે. એના કારણે શું થાય, કમ્પ્યુટરની જ ભાષામાં કહીએ તો ઇનપુટ ખાસું બધું જવાનું, પણ પ્રોસેસ છે ને આઉટપુટ નહીં આવે. તો એક ફ્રેમવર્ક બનાવવું પડશે તમારે કે કંડક્ટર માટે શું તૈયાર કરવું જોઈએ, કેટલું લેવલ આવશે. જૂના પ્રશ્નપત્રો જુઓ તમે, અને જેમ જેમ સમય જશે ને એમ થોડી કોમ્પિટિશન વધવાની, તો તમે એક લેવલ થોડું ઉપર કરી અને તૈયારી કરો,
તો એ બેટર ઓપ્શન છે. તો કોમ્પ્યુટર માટે પણ કોઈ બુક તમે રિફર કરી હમ શકો કે આ બુકમાંથી થાય, અથવા કોમ્પ્યુટર માટે કોઈ વિડીયો હમ જોવો કે ક્લાસીસ જોઈન કરવાથી કોમ્પ્યુટર, કારણ કે લોકોને બહુ હમ અઘરું લાગતું હમ હોય, એના માટે હમ શું હમ આપણે કરવું જોઈએ? હમ તો જો ગુજરાતમાં અત્યારે બહુ બધા મટીરિયલ છે. એમાં સારું પબ્લિકેશન કહેવાય ને તો યુવા ઉપનિષદના તમે પુસ્તકો રિફર કરી શકો. પણ એમાં થાય કેવું, હમણાં જ મેં એક થોડુંક નેગેટિવ થવાનું એટલે હું બુકનું નામ નહીં બોલું, પણ એક બુકે શું કર્યું, 100 માર્ક્સમાંથી 30 માર્ક્સનું જે ટેકનિકલ છે ને આપણું કંડક્ટરનું, એની 350 પેજની ચોપડી બનાવી. હવે એ હું વાંચવા જાઉં છું ને તો મને એમાં સમજતા એ તકલીફ પડે છે, કારણ કે એ લોકોએ શું કર્યું, એમાં જેટલો પોસિબલ છે ને બધો ડેટા નાખી દીધો. તો છતાં તમે જો ઘરે જ બેસીને વાંચો છો તો યુવા ઉપનિષદના પુસ્તકો લઈ દો. યુવા ઉપનિષદે શું કર્યું છે, 650-672 પેજની એક બુક બનાવી છે સ્પેશિયલ કંડક્ટર માટેની. તો એમાં જે કમ્પ્યુટર પોર્શન આવે ને એ તમે વાંચવાનું ચાલુ કરો, પણ તમે એ વાંચતા સતત ધ્યાન રાખજો કે એમાં સમજો આપણે 5 જનરેશન સુધીના કમ્પ્યુટર હોય, એમાં દરેક જનરેશનમાં કયો ડેટા એડ થતો ગયો, તો એ લોકો એમાં બધા જ ઇન્ફોર્મેશન આપી દીધું. હવે સ્ટુડન્ટને શું થવાનું, એના વેક્યુમ ટ્યુબ કયો, પછી આઈસી કહો, માઇક્રો પ્રોસેસર, એવા શબ્દો ટેકનિકલ નહીં સમજાય, અને બધા વાંચવા જશે ને તો શું એ દિમાગમાં જ નહીં જાય. તો એમાં એને એ શબ્દો સમજવા પડશે કે આનો મતલબ શું થાય. સમજો કોમ્પ્યુટરની લેંગ્વેજ આવ્યું તો ગોખવા જેવું જ થવાનું, ભાઈ કોબોલ લેંગ્વેજ, સી લેંગ્વેજ, પાસ્કલ લેંગ્વેજ, એસક્યુએલ. તો બુકમાં સમજો આપણે એમ કે 100% કમ્પ્યુટર આપ્યું યુવા ઉપનિષદની ચોપડીમાં, તો એ 100%માંથી સ્ટુડન્ટના કામનું 50 થી 60% રહેશે. એ એ સમજી ગયો ને, આટલું મારે તૈયાર કરવાનું, તો પછી એને સમજાઈ જશે. હમ એની અંદર બીજો એક સેક્શન છે, હમ ટિકિટ ગણતરી, ભાડા હમ ગણતરી. હમ તો હમ હમ એના રોકડા માર્ક્સ મળે એમ છે ને, હમ હમ 10 હમ માર્ક્સ. તો એની અંદર એક તો સ્પીડ લાવવી પડશે, તો સ્પીડ કઈ રીતે હમ લાવવી, અને પ્લસ એક્ઝામમાં હમ ભૂલો ના કરવી, તો ધ્યાન રાખવું હમ બધું. હમ 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 તો આ કંડક્ટરની એક્ઝામમાં સ્ટુડન્ટ માટે થોડી તકલીફ પડવાની, કારણ કે 1 કલાકમાં 100 ક્વેશ્ચન થયા. પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ ને, બંને એક લેવલની ક્વેશ્ચન એક્ઝામ કહેવાય, પણ કંડક્ટર એના કરતાં થોડું નીચું લેવલ હોય. પણ છતાં પોલીસમાં 3 કલાકમાં 200 ક્વેશ્ચન હતા, એટલે એક ક્વેશ્ચન માટે એમને 54 સેકન્ડ મળતી. ત્યારબાદ કંડક્ટરમાં એમને 36 સેકન્ડ જ મળવાની. પણ એક બેનિફિટ એ થવાનું, લાસ્ટ પેપર જોતા આપણે કહીએ તો, કે આમને વિધાન વાક્યવાળા પ્રશ્ન નહીં પૂછાય. મતલબ એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે અને એની અંદર 4 ઓપ્શન આપ્યા છે, છતાં એમને એમાં સ્પીડ તો થોડી રાખવી જ પડશે. પણ સ્પીડ માટે શું કરવાનું, સેમ જે હું કરું છું ને એ દરેકમાં લાગુ પડવાનું. કંડક્ટરના દાખલામાં બી એક બેઝિક લેવલના દાખલા એવા જ પૂછાય છે, એ તમે સમજી જાઓ અને પછી એની પ્રેક્ટિસ કરો. તો સિમ્પલ, હું તમને કદાચ આનો ખ્યાલ નહીં હોય, પણ એમાં કેવું, એક સ્ટેજ એટલે 6 કિલોમીટર, એક સ્લેબના 0.50 હોય ને આટલા મુસાફર તો અડધી ટિકિટ. આવી સિમ્પલ ગણતરી પ્રેક્ટિસ કરો ને તમે, તો અમુક દાખલા તો વિદ્યાર્થીને મોઢે જ થઈ જશે એમ. અને ત્યાં એકાદ બે સ્ટેપ મૂકવાના આયા તો થઈ જશે. અને આપણા આમાં 10 માર્ક્સનું મેથ્સ રીડિંગ છે, બરાબર? તો આ 10 માર્ક્સનું મેથ્સ રીડિંગ સ્ટુડન્ટ તૈયાર કરશે ને, તો સમજો આનું 100% લેવલ ગણીએ ને, તો કંડક્ટરના દાખલા એના 30-40% જ કહેવાય. એટલે મેથ્સ જો ગણતરી આવી ગઈ મગજમાં, તો પેલું તો સરળ થઈ જવાનું છે એમ. એટલે સાથે સાથે એને 15 થી 20 માર્ક્સની પ્રેક્ટિસ થવાની એમ. તો સિમ્પલ તૈયાર કરીએ અને એનું પ્રેક્ટિસ કરશે સ્ટુડન્ટ, તો ઓટોમેટિક એના ઓછા સમયમાં આ બધું કામ થઈ જશે. હમ તો આની અંદર નેગેટિવ માર્ક્સ પણ હોય છે. હમ 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 નેગેટિવ માર્ક્સ માટે શું હોય છે કે બે ઓપ્શન મારા હોય, તો બે ઓપ્શનમાં મારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો, તુક્કો હમ કે તુક્કો મારવું, તો એને કોઈ હમ અસર છે કે તમારો તુક્કો લગભગ સાચો પડી શકે? હમ 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 હમ. રિસ્ક લેવાય કે ના લેવાય? હા, જુઓ, તમે બી અત્યારે આરબીઆઈમાં ગ્રેડ 1 છો, એટલે તમે ખાસી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપેલી હોય, ઇવન મેં એક્ઝામ આપી, તો આપણો બધાનો એક અનુભવ છે. કોઈ વ્યક્તિ એવું ના હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં કે જેને તુક્કો ના માર્યો હોય. એક્ઝામનું નેચર જ એવું છે કે તુક્કો મારવો પડશે. હવે તુક્કા છે ને એ મારવા જ પડશે, તો ક્લિયર થઈ ગયું. હવે આપણા તુક્કા છે ને 2 વેરાયટીના હોય. એક વેરાયટીનો તુક્કો એટલે તમને અંદર કશું જ ખબર નથી અને તમારે અટ્ટે તુક્કો મારવાનો જ, તો એનાથી ખાસ બચવું. પણ અમુક એવા તુક્કા છે ને કે તમે ઘણું બધું વાંચી રહ્યા છો ને તો એ દિમાગમાં જવાનું, યાદ નહીં આવે અત્યારે. પણ જેવું તમે એક્ઝામની અંદર જશો ને તો તમને એટલું ખબર પડશે કે ભાઈ આમાં મને ખબર નથી કયો જવાબ, પણ આ બે એ તો નહીં જ, આ બેમાં હું ડાઉટમાં છું. એવા સમય બહુ ધ્યાનથી સમજજો, એવા સમયે તમને જે પહેલું લાગ્યું ને એ તમારો જવાબ સાચો પડવાની ફૂલ શક્યતા છે. એનું રીઝન કયું,
આ સાયકોલોજી છે. આપણે જ્યારે ઘણું બધું વાંચ્યું હોય ને તો એ દિમાગમાં કોન્શિયસ માઇન્ડમાં સબકોન્શિયસ માઇન્ડમાં પડ્યું હોય. જેવું તમે એના રિલેટેડ વસ્તુ જોશો ને તો એ સબકોન્શિયસ માઇન્ડમાંથી બહાર આવી જવાનું ખરું, પણ એ માઇક્રો સેકન્ડ લેવલે હોય. તમને એમ થયું કે ભાઈ આમાં એ જવાબ આવશે, પણ તરત આપણું જે બુદ્ધિશાળી દિમાગ કહીએ ને, જે બધું વિચાર કરવાનું, તર્ક કરવાનું, તો એ કહેશે નહીં, એ નહીં, બી આવશે, તો પછી તમે હલવાઈ જવાના. તો એવા સમયે પહેલું જ જે પિન પોઈન્ટ થયું ને એના ટીક કરી દેવાનું. આ એક્ઝામમાં મોટર વ્હીકલ એક્ટ પણ આવવાનું, જીકેમાં બંધારણ પણ આવવાનું. તો આ એક્ટ અને બંધારણ પ્લસ ફર્સ્ટ એડના સવાલો આવવાના. ઘણું બોરિંગ હોય છે ને, પ્લસ એ યાદ રાખવું બહુ મુશ્કેલ હોય છે. તો એના માટે શું ટ્રીક છે કે યાદ રહીને એક્ઝામ વખતે યાદ પણ આવે. કેમ કે હું મારી ખુદનો એક્સપિરિયન્સ કહું તો મને આવા બધા જે સવાલ છે બંધારણના ને એવા, હું વાંચતો ખરો, સમજતો ખરો, પણ મને એક્ઝામમાં મને હંમેશા ડાઉટ જ રહેતો કે મને આવડશે કે નહીં આવડે. તો એનું શું સોલ્યુશન? હા, એટલે એમાં જસુભાઈ કેવું થવાનું, આ અલગ નેચરના સબ્જેક્ટ છે. એક રીતે એને છે ને ગોખવા જેવું થવાનું એવું, પણ એકચ્યુઅલમાં ગોખવાનું નતું. તો એને તમે સમજો ને, હું જેટલી વાતો કરું છું ને, જો હું દિલ્હીમાં ભણ્યો, ત્યાં મને સમજાવ્યું કેવી રીતે બધું ભણવાનું હોય. ઇવન ત્યાં કોને ઇમ્પોર્ટન્સ વસ્તુ કહેવાય, પછી તો દિમાગ ખુલી ગયો એટલે ખુદ સમજાતું ગયું એમ. તો કોઈકના જોડે ભણશો ને એ તમને આ બધું સરળ કરી આપવાનું. પણ કેવી રીતે મેનેજ કરો? ભાઈ સમજો આપણું બંધારણ છે, બરોબર? તો એમાં ભાગ થયા, પછી એની અંદર અનુચ્છેદ થયા, અને એની પાછળ અનુસૂચિ હોય. હવે ભાગને ટોટલ 22 ભાગ થવાના. તો એને તમે સિસ્ટમેટિક સમજો. ભાઈ કયા બંધારણની વાત ચાલે? તો ભાઈ આપણે આખા ભારતના બંધારણની વાત ચાલે. તો ભાગ 1માં આવવાનું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, આપણું ભારત થયું. હવે એ ભારતની અંદર કોના માટે? તો નાગરિકો માટે. તો ભાગ 2 થયું નાગરિકો. પછી નાગરિકો કેમ ભારતમાં રહેવાના, આ સમજવા માટેની વસ્તુ. તો કે ભાઈ મૂળભૂત અધિકારો આપશો ને તો નાગરિકો ભારતમાં રહેશે. સરકાર જે ચલાવશે એને બી મૂળભૂત અધિકારો આપવાના કે નહીં? એને મૂળભૂત અધિકારો આપશો ને તો હિટલર જેવું થાય. તો એના કરતા આપણે એક કામ કરીએ, એમને ડીપીએસપી માર્ગદર્શન આપીએ. તો રાજનીતિ અને માર્ગદર્શક સિદ્ધાંતો. પછી કે આખું ભારત ડિટેલમાં સમજાવો. તો કે કેન્દ્ર સરકાર, પછી સંઘ સરકાર, 5-6. આવી રીતે વિદ્યાર્થી 22 ભાગ સુધીમાં પહોંચશે ને તો એને એક દિમાગમાં એક સમજાતું જશે. પછી એમાં તમે ગોખવા તરફ આવો. ભાઈ 1 થી 4 અનુચ્છેદ, 5 થી 11 અનુચ્છેદ, 12 થી 35 અનુચ્છેદ, એવી રીતે. પછી એમાં સમજતા જાઓ. તો આ બેસ્ટ ઓપ્શન થવાનું. તો એનાથી શું થાય, એક દિમાગમાં જતો રહ્યો, પછી એનું તમે 2 અથવા 3 વાર રિવિઝન કરશો ને તો એ મસ્ત સેટ થઈ જવાનું. અને પછી એના ક્વેશ્ચન સોલ્વ કરો. સેમ એવું થવાનું મોટર વ્હીકલ એક્ટ 1988માં, કે એના તમે ટોટલ 14 પ્રકરણ યાદ રાખ્યા. હવે એ 14 પ્રકરણ આ રીતે સમજ્યા, તરત યાદ આવશે. એક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો, લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન પૂછાયેલો કે ભાઈ આપણું સ્પીડ લિમિટ કેટલી રાખવી, એના માટે કાયદો લખેલો હશે. તો એના માટે કલમ 112 લાગુ પડવાની. તરત તમને યાદ આવશે આ પ્રકરણ 8માં. તો આ વે છે યાદ રાખવા માટેનો એમ. આવી રીતે વિદ્યાર્થી સમજશે ને, પછી એને શું, આપણું બંધારણ જીકે માંથી બંધારણ પૂછવાનું 20 માર્ક્સમાંથી. તો જો 2, 3 અથવા 4 ક્વેશ્ચન પૂછાય, સેમ એવું મોટર વ્હીકલ એક્ટ માંથી 3, 4, 5 ક્વેશ્ચન પૂછાય. તો એમાં પછી તમારે અગત્યતા કરવાનું, ભાઈ કયું અગત્યનું આપણને ખબર હોવી જોઈએ. તો અલ્ટિમેટ આ સમજ ઉપર ટકેલું છે. ભાઈ ઇમ્પોર્ટન્ટ કોને કહેવાય અને એ કેવી રીતે યાદ રાખવું, તો તૈયારી બહુ સરળ થઈ જતી હોય છે. તમારું કેવું છે કે આખું બંધારણ કે આખું જે એક્ટ છે યાદ રાખવા કરતા જે મહત્વના મુદ્દા છે તે યાદ કરવા જોઈએ, એની પર ફોકસ વધારે કરવું જોઈએ. બરાબર છે. તમે જસુભાઈ છે ને, તમે ઇવન મને બી બોલાવશો અથવા તો જીએસઆરટીસીમાં જે ડેપો મેનેજર કે એવા વ્યક્તિ હોય ને જે એ ફિલ્ડનું જ કામ કરે, એને બી બોલાવો ભાઈ અહીં આવજો, ચલો બોલજો મોટર વ્હીકલ એક્ટનું કલમ 175 બોલજો. તમને લાગે છે એમને યાદ હશે? પોસિબલ જ નથી એ, કોઈના માટે નહીં. અને એમાં તમે કીધું કે ટાઈમ બહુ ઓછો છે આની અંદર, 36 પડવાની સેકન્ડ આપણને એક સવાલ માટે. તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ, અને પ્લસ જે સેક્શન હોય છે સેક્શનનું કઈ રીતે ક્રમ રાખવું જોઈએ કે પહેલું સેક્શન હું આ અટેમ્પ કરીશ, પછી આ અટેમ્પ કરીશ. હવે જો આના માટે કેવું, જ્યાં 54 સેકન્ડ મળવાની હતી ને પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં, તો એમાં હું વિદ્યાર્થીઓને એવું સજેસ્ટ કરતો, જે સારું રહેતું, કે તમે શરૂઆતમાં જ્યાં ગણતરી થવાની હોય ને, ગણિત હોય, અંગ્રેજી હોય, ગુજરાતીના છંદ અલંકાર એવું હોય, તો એને તમે અત્યારે ટચ ના કરો. તમે જીકે અત્યારે જુઓ. જીકે થી શું થાય, સમજો તમને ક્વેશ્ચન પૂછાય ભાઈ આપણું આરબીઆઈ ની રચના કયા વર્ષમાં થઈ, તો તમને જો ખબર હશે ને તો ટીક થવાનું, નહીં ખબર હોય તો તમે કલાક વિચારો તો એ કશું ના થાય. પણ મેથ્સમાં કેવું, એમાં ગણવું પડશે. હવે ગણવામાં કેવું થાય, જો પરીક્ષામાં 4 કેટેગરીના ક્વેશ્ચન પૂછાય, એ બી સી ડી. એ કેટેગરીનો મતલબ થાય સરળ ક્વેશ્ચન, બી કેટેગરી થોડું મથવું પડશે, સી કેટેગરીનો મતલબ કન્સેપ્ટ ક્લિયર હોય ને થોડું મથો તો થાય, ડી કેટેગરીના ક્વેશ્ચનનો મતલબ થાય એ કોઈને નહીં આવડે, મને બી નહીં આવડે એમ.
તો મેથ્સમાં કેવું થાય, આ વિદ્યાર્થી જ્યારે ક્વેશ્ચન વાંચશે પછી જ એને સમજાશે ને કે ભાઈ આ મારા કામનું છે કે નહીં. અમુક વાર કેવું થાય, એને લાલચ જાગશે. જેવો મેથ્સનો કોઈ દાખલો આવ્યો, ગણવા ગયો, તો એમાં એને સમય બગડશે. જો ડી કેટેગરીનું ક્વેશ્ચન હશે તો હું એમાં એમને એવું સજેસ્ટ કરું. પણ આપણે કંડક્ટરમાં કેવું થવાનું, 1 જ કલાકનું પેપર અને જનરલ એમાં ક્વેશ્ચન એ અને બી કેટેગરી સુધીના જ હોય છે. તો એમાં તમારે એક ક્વેશ્ચનથી જ જવાનું, કારણ કે એમાં બીજો ટ્રાય તમને નહીં મળે. પોલીસમાં તો કેવું થાય, મેથ્સ, ઇંગ્લિશ જો કે એમાં આવતું નતું, મેથ્સ સિવાયનું કરી દેવાનું, પછી બીજા રાઉન્ડમાં મેથ્સ લેવાનું. પણ આમાં તમને બીજા રાઉન્ડનો ચાન્સ નહીં મળે. તો જેમ ક્વેશ્ચન આવતો ગયો ને એમ તમે સોલ્વ કરતા જાઓ. આ સારો ઓપ્શન છે કંડક્ટર માટે. ઓકે. ક્વેશ્ચન સરળ હશે એટલા માટે. આની અંદર આપણે 10 માર્કનું ઇંગ્લિશ ગ્રામર છે, 10 માર્કનું છે ગુજરાતી વ્યાકરણ. તો ગુજરાતી વ્યાકરણ તો બરાબર છે કે લોકો સારી રીતે તૈયારી કરતા હોય છે, પણ લોકો ઇંગ્લિશથી દૂર ભાગતા હોય છે. તો અમુક વિદ્યાર્થી એવી ભૂલ કરવાના કે ઇંગ્લિશ વ્યાકરણ છોડી દેવાના કે 10 માર્કનું જ છે ને એટલે મારા કંઈક બહુ કામનું નથી. તો એ ભૂલ કેટલી ભારે પડી શકે? અને જો મારે ઇંગ્લિશ વ્યાકરણ કરવું હોય અને મારી ઇંગ્લિશ એટલું સારું નથી, તો મારે કયા વિભાગ પર ધ્યાન આપવું જોઈએ? હવે જો આ તમે એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો છો ને અત્યારે, કારણ કે મારા અત્યારે જે બેચમાં સ્ટુડન્ટ આવે છે એમનામાંથી બી આ મગજમાં ચાલતું હોય અને ઘણા લોકો. આમાં થાય કેવું, 10 માર્ક્સના બધા એના વિભાગ મૂકેલા છે. હવે વિદ્યાર્થી શું કરે છે, ભાઈ ઇંગ્લિશ 10 માર્કનું, એને એક કામ કરે ગોળી મારીએ, બીજું જોડ્યા. પણ એ ઇંગ્લિશ બી છોડી દેવાનું, જીકે 20 માર્ક્સનું એ છોડવાનું, તો અલ્ટિમેટલી ખાસું બધું છોડી દેતો હોય છે. હકીકતમાં કરવાનું શું હોય, હવે તમે એક બાબત વિચારો કે જે લોકો નોર્મલી રહી જતા હોય છે ને પરીક્ષામાં, એ 0.50, 1, 2, 3 માર્ક્સ માટે રહી જતા હોય, બરાબર છે એકદમ. હવે જે વસ્તુ નોર્મલી બધા લોકોને આવડવાની જ, એ તો તમને બી સરળતાથી મેનેજ થઈ જ જવાનું છે. પણ મેઇન કોમ્પિટિશન તો જેમાં તમે તકલીફ પડવાની એ જ રહેવાની ને. તો જે અત્યારે ઇંગ્લિશ મેનેજ કરી શકશે, મેથ્સ મેનેજ કરી શકવાનો, કમ્પ્યુટરમાં વધુ માર્ક્સ લાવશે, એવું જે મેનેજ કરી શકે ને, જે બધાને તકલીફ પડવાની, તો એનું ઓટોમેટિક માર્કિંગ વધી જવાનું. પણ એના માટે તમે શું કરો, 10 માર્ક્સ માટે આખું ઇંગ્લિશ તો કરવા થોડું જવાય, થશે બી નહીં. કારણ કે નોર્મલી કંડક્ટરની તૈયારી કરતા સ્ટુડન્ટનું એનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ થોડું વીક હોય. તો તમે શું કરો ઇંગ્લિશમાં, આપણે નોર્મલી ભાઈ લેટર શું હોય, પાર્ટ્સ ઓફ સ્પીચ આર્ટ શું હોય, નાઉન, એડજેક્ટિવ, વર્બ શું હોય, ટેન્સ કોને કહેવાય, એવી બેઝિક સમજ મેળવશો ને, તો આમના ક્વેશ્ચન નોર્મલ જ પૂછાતા હોય છે. કે સમજો, આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટાસ્ક, આવું પૂછ્યું હોય અને નીચે શું લખી દે કે ભાઈ આમાં સહાયક ક્રિયાપદ કયું, તો બસ એને ખાલી હેવ જોવાનું છે. અથવા એવું મૂકે ભાઈ આઈ હેવ ખાલી જગ્યા ધીસ ટાસ્ક, અને નીચે ઓપ્શન આપે કમ્પ્લીટેડ, કમ્પ્લીટિંગ, કમ્પ્લીટ, કમ્પ્લીટ્સ. તો એને એટલી જ સમજ મેળવવાનું, ભાઈ પૂર્ણ કાળ હોય ને તો એમાં હેઝ, હેવ, હેડ આવવું જોઈએ. આટલું સાદું કરી દેશે ને તો એને એટલીસ્ટ 10માંથી 5, 6, 7 માર્ક્સ કવર થઈ જશે. અને વોકેબ પોર્શન કરવા માટે શું જવાનું, વોકેબ તો તમે ઇંગ્લિશ વાંચન વાળા હોય તો વોકેબ સરળતાથી યાદ રહે. રોજ 5 એવું જનરલી કામ લાગશે નહીં. તો વોકેબ માટે તમે ગોળી મારો એમ. પણ ગ્રામર જે બેઝિક પોર્શન થતો હોય, ટેન્સ થયા, એક્ટિવ પેસિવ થયું, નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થયું, આર્ટિકલ થયો, તો આટલી સમજ અને પાર્ટ્સ ઓફ સ્પીચ થયા. એમાં પ્રેપોઝિશન કન્જક્શન નહીં કરો તો ચાલશે, પણ એટલું મેનેજ કરો તમે એમ. તો આવી રીતે કરે. સમજો કંડક્ટરની તૈયારી કરતો સ્ટુડન્ટ એવું લાગતું હોય ભાઈ મારું લેવલ થોડું સારું છે, તો પછી તમે પ્રેપોઝિશન કન્જક્શન કરવા માટે જાઓ. કારણ કે નોર્મલી કેવું થાય, હવે તમે વિચારો કંડક્ટરમાં 100 માર્ક્સમાંથી મેરિટ અટક્યું 60, ઓકે 60, તો 60 વાળો લેવાઈ જવાનું ને, પરીક્ષા આવી જવાનું, એનું પાસ થઈ જવાનું. હવે જેના જે ટોપર સ્ટુડન્ટ હોય એના તો કેટલા માર્ક્સ હશે, 75, 78, 80 જ રહેવાના ને. તો જે આમ તૈયારી સારી હોશિયાર ગણાય એ 80-85 રમવાનું, પણ પેલો એટલીસ્ટ પાસ તો થઈ જશે ને એમ. તો આવી રીતે સ્પેક્ટ્રમ બનાવી તૈયારી કરો અને એ રીતે આગળ વધતા જાઓ. તો ઇંગ્લિશ પાણી છોડાય નહીં, ઇંગ્લિશ કરવું પડશે. બેઝિક ઇંગ્લિશ જે ગ્રામર છે એના પર ફોકસ કરવું જોઈએ. કરવું જ જોઈએ એમ. રાઈટ. અને બીજી વાત આમાં એ છે કે અત્યારે આ એક્ઝામ જ્યારે જાહેર થઈ એના પછી બહુ બધી બુક્સ અવેલેબલ છે માર્કેટમાં. ઓનલાઈન એમેઝોનમાં સર્ચ કર્યું તો લગભગ 10, 15, 20 બુક્સ અવેલેબલ છે આના માટે. અને વિડીયો તો અપલોડ જ છે યુટ્યુબ પર. તો આ એક નોઇઝ છે આખું. એમાં તો આપણે સિલેક્ટ શું કરવું કે ભાઈ હું આ બુક વાંચું કે આ વિડીયો જોઉં મારા કામનું છે. વિદ્યાર્થીનો સમય ના બગડે અને તૈયારી બરાબર થાય, તો એના માટે તમારે શું કહેવું છે એના પર? આના માટે હું એક સરસ ઉદાહરણ આપું મારું પર્સનલ. અમે લગભગ કોવિડ પહેલા 2018-19માં મારા ફાધર બધા પંજાબ બધા ફરવા ગયેલા. તો ત્યાં
બહાર ફરવા જાય મગજમાં એક જ હોય કે ભાઈ સારા રેસ્ટોરન્ટનું સારું ફૂડ મળવું જોઈએ. ઓકે, ઢાબુ કોઈ બી હશે, સારું ફૂડ મળવું જોઈએ. તો અમને એક પંજાબમાં એક ઢાબો મળી ગયો અને એની અંદર ફૂડ બહુ ઓસમ હતું, મજા આવી ગઈ જમવાની. પછી મેં પેલા ભાઈને વાત કરી. મેં કીધું અમને કેવી રીતે ખબર પડશે કે આગળ સારો ઢાબો મળશે એમ? તો પેલા એ શું કીધું ખબર? वो तो नसीब की बात है. સેમ આની અંદર થવાનું એમ કે બુક્સ તમે તમે ખુદ 10-15 બુક્સ તમારા ધ્યાનમાં આવી એમ. આપણે આ લેવલે પહોંચ્યા પછી સમજી શકીશું કે ભાઈ આ બુક સારી છે, એમાં આ બુકમાં આ પોર્શન સારો છે એવું. સ્ટુડન્ટ લેવલે તમે શું કરો? તકલીફ 100% રહેશે. એમાં તો તમે કશું જ નહીં કરી શકો. ઇવન વિડીયોઝમાં બી એવું થવાનું એમ. પણ એમાં એક કામ થાય. હું હમણાં એક દુકાનમાં ગયેલો ને તો ત્યાં એક સ્ટુડન્ટ કંડક્ટરની બુક લેવા માટે આવ્યો. અત્યારે સ્ટુડન્ટ બુકની ચોઈસ કેવી રીતે કરે છે ખબર? કાં તો ફેમસ જે 2-3 પબ્લિકેશન હોય ને એ લઈ જ લેવાનું. અથવા તો શું કરવાનું? પતલી બુક પસંદ કરવાનું. તો હું તો એવું કહું ફેમસ પબ્લિકેશન પસંદ કરવાનું. કારણ કે એમાં થોડુંક સારું હોય એની શક્યતા વધુ હોય. પણ મેં હમણાં એમ કીધું એક ફેમસ પબ્લિકેશને 30 માર્ક્સ માટે 350 પેજનું બનાવી દીધું. તો એમાં તમારે બહુ જ તમારે થોડો કોમન સેન્સ કહો, એક વિચારવું જ પડશે. જૂના પેપર જુઓ તમે 3-4 જેવા અને એમાં ક્વેશ્ચન જો કેવા પૂછાયેલા છે અને તમે જે બુક વાંચી રહ્યો છો એમાં કેટલો બધો ડેટા આપ્યો છે એમ. તો તમારે સમજવું જ પડે ભાઈ આ બધી તારીખો નહીં યાદ રહે એમ. આપણા કોમ્પ્યુટરના પિતા હોય ને ચાર્લ્સ બેબેજ, તો એને પહેલું એક કોમ્પ્યુટર બનાવ્યું, બીજું કોમ્પ્યુટર બનાવ્યું, કઈ તારીખે બનાવ્યું બધું બુકમાં લખ્યું. એ તારીખો કરવા ના જાઓ. કારણ કે જેને બુક બને એને પૂછો ને એને નહીં ખબર હોય તારીખ એમ. તો તમારે સોર્ટિંગ કરતા શીખવું જ પડશે એમ. તો સોર્ટિંગ કરવાની જ્યારે બાબત આવે ત્યારે વિદ્યાર્થીઓને એક મનમાં સવાલ હોય છે કે અત્યારે મને ફ્રીમાં એટલું બધું ટીચિંગ મળી રહ્યું છે યુટ્યુબ થ્રુ કે બીજા એપ્સ ઘણી બધી છે, તો એમાં શું શિક્ષકનું મહત્વ વધી રહ્યું છે કે ડાઉન ગઈ રહ્યું છે? હકીકતમાં તો શિક્ષકનું મહત્વ વધી રહ્યું છે. પણ જે શિક્ષક ટકી શકશે ને, એથિક્સને લઈને ટકી શકશે ને, તો ઓટોમેટિક જેમ વિકાસ દિવેકીર્તિ છે ભારત લેવલમાં, એ બધાથી અલગ જ પડી જવાના એમ. પણ એ શિક્ષકને છે ને ટકી શકવું પડશે એમ. તો ઓટોમેટિક અને સ્ટુડન્ટને બી પછી ખ્યાલ આવી જાય. કારણ કે અત્યારે કેવું એક શરૂઆત હોય ને એટલે પેલો શરૂઆતની બાબતોથી આપણે એટ્રેક્ટ થઈ જતા હોય. એટલે અમુક લોકો એટ્રેક્શન નાખતા હોય યુટ્યુબ પર બધા ઉપર એમ. પણ ધીમે ધીમે સ્ટુડન્ટ બી સમજી જાય છે કે ના ભાઈ ચલો. એટલે સ્માર્ટ થતો જાય છે સ્ટુડન્ટ એમ. પણ એ આપણા માટે નહીં, એક આપણે કોઈ જગ્યાએ ગયા હોય તો હોય છે ને કે ભાઈ ત્યાં ભલે જમવાનું ફ્રીમાં હોય પણ પેટ તો આપણું છે ને એ બગડશે એમ. તો નોલેજ ભલે ફ્રીમાં મળતું હોય પણ આપણા જોડે સમય ઉર્જા તો મર્યાદિત હોય ને. અત્યારે સ્ટુડન્ટની હાલત આમ જોવા જઈએ ને તો થોડોક એ ટેન્શનમાં આવી ગયો હોય. એનું રીઝન કયું? એટલું બધું એને વાંચી લીધું છે ને એમ, પણ પ્રોસેસ જ નથી થયું એમ. એટલે સમજો 100 GB ડેટા જતો રહ્યો અંદર ફ્રીમાં, ફ્રીમાં. પણ એને આવડવામાં 200-500 MB નું આવડમાં એ તકલીફ છે એમ. એટલે એ સિલેક્શન તો એટલા માટે થાય ને એટલું તો સ્માર્ટ બનવું જ પડશે એમ. હું મારા ખુદને કેવું થાય જશુભાઈ, હું તો ઓફલાઈન કરાવું છું તૈયારી, પણ હું ઓનલાઈન માર્કેટમાં આવ્યો છું આ સમયથી. મારા સ્ટુડન્ટને મજા આવવાની મારા જોડે, સર તમને જોડે ભણવાની બહુ જ મજા આવી એમ. પણ જેવો એ ઘરે જશે ને તો ત્યાં એને લાલચ જાગવાની, તો પેલો વિડીયો જોલો, પેલો વિડીયો જોલો. કારણ કે હું 6 મહિના ભણાવવાનું હોય મારે, તો 2-5 દિવસમાં તો બધું કવર નહીં કરું ને. એટલે મેં આજે મેથ્સમાં ટકા ભણાવી દીધા, વ્યાજ ભણાવી દીધું, નફોટ ભણાવ્યો. તો પેલો શું કે ચલો એ તો થઈ ગયું ને, હું એક કામ કરું હિસ્ટ્રીનો પેલાનો વિડીયો જોઈ લઉં. પેલો અને આપણે મોબાઈલમાં તો અત્યારે એજ્યુકેશન રિલેટેડ સર્ચ કરતો હોય વિડીયો આયા જ કરવાના છે એમ. તો ત્યાં તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે. યસ. અને બીજી એક આમાંથી એક સવાલ બીજો કે આવ્યો છે મને મનમાં કે હમ આપણું જે રિસોર્સિસ છે હમ કે આપણું મટીરિયલ છે હમ એક વિષય માટે એક એક્ઝામ માટે કે એક જ રાખવું જોઈએ કે મલ્ટિપલ રિસોર્સિસ થી વાંચવું જોઈએ? જેમ કે જીકે હું વાંચતો હોય, હિસ્ટ્રી વાંચતો હોય, તો હમ મારે હમ હમ જીકે માટે કોઈ એક રિસોર્સિસ રિફર કરવા જોઈએ કે મલ્ટિપલ રિસોર્સિસ મારે રિફર કરવા જોઈએ? હમ. તો નોર્મલી કેવું હોય, સ્ટુડન્ટ એનું લેવલ નક્કી કરશે ને કે હું અત્યારે એકદમ બેઝિક લેવલે છું. મને ભારતના તમે મને એમ કહો છો ને કે ભારતની નદીઓ કઈ 5, એ બોલવામાં મને અત્યારે તકલીફ પડી રહી છે એમ, યાદ નથી આવતી. તો બેઝિક લેવલનો સ્ટુડન્ટ થયો. તો બેઝિક લેવલના સ્ટુડન્ટને શું કરવાનું? એક સારું પબ્લિકેશનની બુક લઈ દેવાની. કોઈક ટીચર જોડે ભણશે ને તો ટીચર શું કરવાનું? એને સરળ કરી આપવાનું. ભાઈ તમારે સમજો ભૂગોળ તૈયાર કરવું છે, તો મેપ 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 રીડિંગ કરાવવાનું હોય. ભાઈ ચલો આ વિશ્વ થયું, એમાં ભારત થયું, એમાં નદીઓ. તો ઉપર હિમાલયની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ, એમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા નદી, નીચે ગોદાવરી, એ બધું થવાનું.
પછી એમાં આવી રીતે યાદ રખાય, પદમાં કહેવાય આવું એમ. એ વિદ્યાર્થીને એકવાર સમજાઈ ગયું ને પછી એ ઘરે જઈને એક બુક વાંચવાનો. ધીમે ધીમે એનું સેટઅપ તૈયાર થાય ને, ભૂગોળનું સેટઅપ તૈયાર થયું, ઇતિહાસનું થયું, કલ્ચરનું થયું, બંધારણનું થયું, ઇંગ્લિશનું, મેથ્સનું સેટઅપ તૈયાર થયું. એના પછી એ રિસોર્સ વધારશે ને તો વાંધો નહીં. પણ શરૂઆતથી જ બધા રિસોર્સ કરવા જશે ને તો એ એના યાદ દિમાગમાં જ નહીં થાય એમ. સમજો હું સ્ટુડન્ટને કહું છું, મારા દિમાગમાં ઘણું બધું નોલેજ પડેલું છે એમ. પણ હું તમારા દિમાગમાં નહીં નાખી શકું તો એ નોલેજનો કોઈ મતલબ ના રહ્યો ને. તો દરેક રિસોર્સિસમાં બધું જ જીકે વત્તા ઓછા પ્રમાણમાં સારા લખાણમાં માપના લખાણમાં આપ્યું જ હોય. પણ તમારે એક રિસોર્સ પકડી લેવાનો, કોઈકના જોડે ભણવાનું, સમજતા જવાનું. પછી કેવું થવાનું, પછી તમને ટીચરની જરૂર નહીં પડે, પછી તમે પોતાની રીતે અપડેટ થયા કરવાના. તો રિસોર્સિસ જેટલા ઓછા રાખો એટલું ફાયદાકારક છે. અને મોક ટેસ્ટ આની અંદર આપવી કેટલી હમ મહત્વની છે એક્ઝામ વખતે? હમ અને મોક ટેસ્ટ મોક આપ્યા પછી મોક ટેસ્ટ આપ્યા પછી એનાલિસિસ કઈ રીતે કરવું? હમ હમ હમ. એટલે બે ફ્રેક્શનમાં મોક ટેસ્ટ આપવા જરૂરી છે. એક તો તમે જેમ સબ્જેક્ટ ભણી રહ્યા છો એ સબ્જેક્ટ ભણ્યા પછી એનું ટેસ્ટિંગ કરાવડાવો. ટેસ્ટિંગમાં ધ્યાન શું રાખવાનું, હું મારા ક્લાસમાં બહુ ધ્યાન રાખું છું. 30 માર્ક્સનો ટેસ્ટ લીધો તો એમાં કેટલા માર્ક્સ આવ્યા એના ઉપર તમે ફોકસ ના કરો. તમે ધ્યાન એ રાખો કે જે ક્વેશ્ચન અથવા જે મેથ્સનો દાખલો તમે સરળતાથી ગણી શકતા હતા છતાં તમારા ટેસ્ટમાં તકલીફ પડી, તો એવું કેમ થયું એના ઇમ્પ્રુવમેન્ટ ઉપર જાઓ. ભલે તમારે 30માંથી 5 જ માર્ક્સ આવ્યા કોઈ વાંધો નહીં, પણ 6-7 આવી શકે એવા હતા, તમારા 10 આવી શકે એવા હતા, તો છતાં એમાં તમારે કેમ ભૂલ પડી, તો તમે સેલ્ફ એસેસમેન્ટ કરો અને પોતે ઇમ્પ્રુવ થાઓ. સમજો કોઈક વિદ્યાર્થી સારા એવા સમયથી તૈયારી કરતો હોય, એને 25 પેલા કરતા સારા કહેવાય, પણ એને 30 સરળતાથી આવતા પણ છતાં એને ભૂલ કરી એમ. તો જે અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને થતું હોય એ લોકો શું કરતા હોય, બીજાના આધારે મૂલ્યાંકન કરતા હોય છે. પેલાને તો કેટલું બધું આવડે છે, મને તો આટલું આવડે, તો પેલો કંડક્ટર બની જશે, તો પોલીસ બની જશે, હું રહી જશે એમ. તમે સેલ્ફ ઇવેલ્યુએશન કરો તો પછી ફાયદો થશે. અને પછી એક સારા એવા સબ્જેક્ટ તમારા તૈયાર થઈ જાય ને પછી તમે 100 માર્ક્સનો મોક ટેસ્ટ આપો અને એમાં ધ્યાન આ જ રાખો તમે એમ, કે જે સરળ ક્વેશ્ચનમાં તમે ભૂલો કરીને, હું તો છે ને સ્ટુડન્ટને કહું છું, જે એબીસીડી ક્વેશ્ચન મેં કહ્યા ને તમને, તો આપણે એબીસી ક્વેશ્ચન જ મેનેજ કરી શકશું, ડી કેટેગરીના ક્વેશ્ચન મેનેજ નહીં કરી શકીએ. તો તમે એબીસી ક્વેશ્ચન પર ફોકસ કરો તૈયારી દરમિયાન. પરીક્ષા આપવા માટે જાઓ અથવા મોક ટેસ્ટ આપતા હોય એમાં બી એબીસી ક્વેશ્ચન પર ફોકસ કરો. એમાં તમારે ભૂલ ના પડવી જોઈએ. મોટાભાગના સ્ટુડન્ટને એમાં ભૂલ પડતી હોય છે ને એટલે એ લોકો રહી જતા હોય. હું તમને એમ કહું ભાઈ, ભારતના અગત્યના 3 રાજ્યો વિસ્તાર મુજબ, વસ્તી મુજબ, તો એ તૈયાર કરવા જોઈએ. ઓકે. પણ તમને પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ ભારતનું 18મા નંબરનું મોટું રાજ્ય કયું, તો કોઈને મને ખ્યાલ હશે તો એને ગોળી મારવાની એમ. સેમ. ઓકે. અને આપણે તૈયારી કરી, વાંચી લીધું, હમ મોક ટેસ્ટ આપી દીધી, પછી હમ વાત આવે છે રિવિઝનની. રિવિઝનની હમ મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે મને રિવિઝનમાં કંટાળો બહુ આવતો. હમ લાગતું હમ કે જે વસ્તુ મેં વાંચી છે એ હું શું કરવા બીજી વાર વાંચું. હમ કઈ રીતે કરવું જોઈએ? અને હમ એક સવાલ છે આની અંદર જ, કે હમ ઘણી વાર મેં પહેલા વાંચ્યું હોય અને રિવિઝન હમ કરતી વખતે મને એવું લાગે કે હું ફર્સ્ટ ટાઈમ જ વાંચી રહ્યો છું, મતલબ હમ મગજમાં ગયું જ નથી. હમ. એનું સોલ્યુશન શું છે? હું થોડાક લાઇટર નોટ ઉપર સ્ટુડન્ટને કહેતો હોઉં છું એમ, કે આપણે કોઈ કોલેજ સમયમાં કોઈક વ્યક્તિને ફર્સ્ટ ટાઈમ મળવાનો હોય ને તો બહુ મજા આવશે એમ. પણ એકાદ વર્ષ થઈ જાય ને તો પછી એમ લાગે કે બાપ તો થઈ ગયો એમ. તો સેમ નોલેજ છે ને, ભણવાવાળા વિદ્યાર્થીની વાત કરું છું, જેમને ભણવાની મજા આવે છે ને એમને નવું નવું નોલેજ મળશે ને તો એમને બહુ મજા આવવાની. પણ એ જ નોલેજને રિવાઇઝ કરવા જશે ને તો એમાં તો એને શું મળવાનું છે એમ. એટલે એને કંટાળો આવવાનો એમ. એને એવું લાગશે કે આમાંથી મને શું, આ બધું સબકોન્શિયસ લેવલે થતું હોય છે એમ. પણ ત્યાં જ મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા અટકી જાય છે. અને આજના સમયમાં તો અહીંયા અટકી જ જાય છે વિદ્યાર્થીઓ. એનું રીઝન કયું, નવું નવું નોલેજ બધી જગ્યાએથી આયા જ કરવાનું છે એમ. ત્યાં એ રિવિઝન નથી કરી શકતો એમ. એના કારણે શું થાય, એ એમાં જ એબીસી ક્વેશ્ચન કહું છું ને એમાં જ અટકી જાય છે એમ. હમ. આપણે એમ કે ને બ્લેક હોલ, બ્લેક હોલની રચના શું, કોને શોધ્યું, એના પર કયા કયા સાયન્ટિસ્ટોએ કામ કર્યું, એની સાઇઝ કેટલી, આવું બધું. હવે એટલું નોલેજ તો મજા જ આપશે ને તમને જેટલું ડીપમાં જાઓ એટલું એમ. પણ પરીક્ષામાં એ કામનું જ નથી એમ. હવે જે કામનું છે ને એ એને યાદ નહીં આવે પરીક્ષામાં. યસ. રિવિઝનનું બહુ જ મહત્વ છે એમ, બહુ જ મહત્વ છે. યસ.
રિવિઝન કરવાની ટ્રીક શું હોવી જોઈએ? મતલબ મેં આખી જીકેની બુક વાંચી નાખી, હમ હમ રિવાઇઝ કરવી હોય તો ફરીથી આખી વાંચવાનો સમય હોતો નથી, તો એની ટ્રીક હમ શું? તમારો તમારો બનાયેલો જે આપણે ચોપડો કહીએ ને ક્લાસ નોટ, એ બેસ્ટ. તમે ભણો એ રીતે ને, એ ક્લાસ નોટ તૈયાર કરો. સમજો ભૂગોળ ભણી રહ્યા છો, તો ભૂગોળમાં ભૌતિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, એમાં નદીઓ થઈ ગયું, પર્વતો થઈ ગયું, તમે નોટની અંદર લખ્યું, છૂટું છૂટું લખવાનું. પછી એમાં રેફરન્સ બુક વાંચવા ગયા તો એમાં પછી થોડો થોડો ડેટા એડ કરવાનો. અમુક ટાઈમ થાય ને એટલે એ જ ચોપડો તમારે જોવાનો. પછી આપણે ને મનન કરવાનું. મનન બેઠા હોય તો અચ્છા ચલો, નદી થઈ ગયું, પર્વતો થઈ ગયું, બંધારણના આર્ટિકલ થઈ ગયા. પછી ચિંતન. ચિંતન એટલે રિસર્ચ લેવલે નહીં, પણ બધા સબ્જેક્ટનું કનેક્શન કરવાનું દિમાગમાં. નોર્મલ જો હું બધા વિષયો ભણાવું છું ને, તો બધા અત્યારે બોલી શકું છું. સ્ટુડન્ટને બી શું થાય, ભણશે બધા વિષયો, એક્ઝામમાં જવાનો તો બધા એક સાથે જ આવવા જોઈએ. તો જેટલું એને કનેક્શન કરેલું ન્યુરોન્સમાં, તો એટલું એને સરળ થઈ જવાનું એમ. તો રિવિઝન એવી રીતે કરશે ને કે બંધારણ વાંચવા બેઠો ને છતાં એનું કનેક્શન, જેવું સમજો બંધારણમાં પીઓકે શબ્દ આવ્યો, કે ભાઈ પીઓકે થયું 1971 બાંગ્લાદેશ બન્યું, તો તરત એનું કનેક્શન ભૂગોળ સાથે થવું જોઈએ. ભાઈ પીઓકેમાં શું, લદ્દાખમાં શું થવાનું, એમાં કેન્દ્ર શાસિત પ્રદેશ કયા. જેટલું એ કરી શકશે ને, તો આ ન્યુરોન્સ બધા એને એક્ટિવેટ થઈ જવાના અને બધાનું કનેક્શન થઈ જવાનું. યસ. પણ આ ટેવ કેવી રીતે તરત જ પાડવાની? મતલબ આજે તમે નળ ટાંકી ભણ્યા, આજે તમે ટકા ભણ્યા, આજે તમે ભાડાના ગણતરીના દાખલા ભણ્યા, તો ઘરે જઈને તરત જ એનું રિવિઝન કરી લો. પછી 2-3 દિવસના ઇન્ટરવલે તમારી ક્ષમતા મુજબ એમ, તમને એવું લાગતું કે મને બહુ તકલીફ પડી રહી છે, તો 3-4 દિવસે રિવિઝન કરો. એમ સેટિસ્ફેક્શન થયું કે ના આ પોર્શનમાં સારો આવડી ગયો, તો 6-7 દિવસે રિવિઝન કરો. એવું ટેવ પાડેલી હોય ને, તો જ્યારે 2-3-4 મહિના થઈ જશે ને, તો તમને ખુદને લાગશે કે ના સારો પોર્શન કવર થયો. તો આ સ્ટ્રેટેજી અપનાવશે વિદ્યાર્થી, તો એને રિવિઝનમાં વાંધો નહીં આવે. અને આપણે એક્ઝામ પહેલા છેલ્લા 7 દિવસ હોય ત્યારે હમ મિત્રો ઘણી એવી ભૂલ કરતા હોય છે કે કંઈક નવું વાંચવા જાય કે કંઈક નવું ટ્રાય કરે જે બસ આવડતું ના હોય તો. તો હમ એક્ઝામના 7 દિવસ પહેલાની શું માસ્ટર કી એક હોવી જોઈએ કે હું આટલું કરું તો મને હમ એક્ઝામમાં થોડો પ્લસ પોઈન્ટ મળી જાય? હમ. તો જો વિદ્યાર્થી કોઈ એક્ઝામની તૈયારી કરતો હોય અને એ એક્ઝામમાં એને સમજો કંડક્ટરમાં 2.5 થી 3 મહિના મળી જાય ને, સારું ટીચર મળી જાય અથવા સારું એને સમજ પડી જાય, તો 2.5-3 મહિના ઇનફ કહેવાય એક્ઝામ માટે. સમજો વિદ્યાર્થી એ રીતે તૈયારી કરતો હોય અને એક્ઝામના 4 મહિના થઈ ગયા, તો એની તૈયારી જો આ રીતે રહેલી છે ને, તો એને છેલ્લા 7 દિવસમાં પિક્ચર જોવાના. રિલેક્સ થઈ જાય દિમાગ. છેલ્લા 7 દિવસ બહુ વધુ સમય કહેવાય. તો તમે 7 દિવસમાં શું કરો, નવું કશું ના કરો. જે તમારો પેલો ચોપડો બનાવેલો હોય ને, એમાં તમને એમ લાગે ને મારા પર્વતો ક્લિયર છે, પણ અભયારણ્યમાં થોડું ભૂલી જવાય, તો એ જોવાનું. પછી તમે અહીંયાથી કામ કરતા હોવા જોઈએ એમ છેલ્લા મુમેન્ટમાં. ચલો મેથ્સ રીડિંગમાં નળ ટાંકી ક્લિયર, કામ મહેનતાણું ક્લિયર, ટકા વ્યાજ નફો ક્લિયર, એવરેજના દાખલામાં તકલીફ પડે, તો ખાલી એવરેજ પોર્શન ખોલવાનું. અને એમાં લાસ્ટ 2-3 દિવસ પડ્યા હોય ને, એ વખતે તો તમે રિલેક્સ રહેવા જોઈએ એકદમ. તો જ અહીંયાથી પ્રોસેસ થઈને બહાર આવશે એક્ઝામમાં. કારણ કે એક્ઝામમાં આપણા નહીં, એક બહુ મસ્ત કહેવત છે, દશેરાના દિવસે ઘોડા નહીં દોડે. સાચી વાત. તો વિદ્યાર્થી સારી બી તૈયારી કરી હોય ને, પણ જો એ ગભરાયેલો રહેશે ને, તો એક્ઝામના 1-2 દિવસ બાકી હોય ને, તો વધુ ગભરાઈ જશે. અમુક તો એક્ઝામ આપવી નથી, નેક્સ્ટ ટાઈમ આપી વ્યવસ્થિત તૈયારી કરીને. અને આ વ્યવસ્થિત તૈયારી 100 વર્ષ થાય ને તો એ ના થાય, કારણ કે ડર છે એનો એમ. તો જેવો ડરી ગયો, છતાં કોઈ કીધું ના ભાઈ તું એક્ઝામ આપ, એક્ઝામ આપવા ગયો, હવે જેવા એને ક્વેશ્ચન દેખાયા અને એમાં જે ડી કેટેગરીના ક્વેશ્ચન હું કહું છું ને, એવા જ એના પહેલા ભાગમાં આવી ગયા, તો વિચાર કરો એની શું હાલત થાય. બોડીમાં પેલો એડ્રેનાલિન રિલીઝ થઈ જાય, એટલે એને પછી એને 1 કલાક મોડ નીકળશે એમ. એટલે ડર, તૈયારીનો 3 પોર્શન છે તૈયારીમાં. એક સારું તૈયારી નોલેજ એંગલથી, બીજું પોઝિટિવિટી. કારણ કે આપણું એક્ઝામ છે ને, સાયકોલોજીકલ એક્ઝામ છે. નોલેજ સાથે સાથે તમારી સાયકોલોજી મજબૂત હશે ને, તો તમે ડરશો નહીં અને એક્ઝામમાં સારું પરફોર્મ કરીને આવશો. એટલે આના પહેલેથી જ થાય. અને એના માટે હું છે ને, આપણું જબરદસ્ત ખબર હોય છે બધાને, પણ એપ્લાય નથી કરી શકતા. કર્મ કરે જ્યાં ફળની આશા રાખ્યા વગર. કેટલું જબરદસ્ત વસ્તુ છે એમ. પણ આમાં શું થાય ખબર, અમુક છે બધા યુટ્યુબ પર ભણાવવા આવતા બધા શું કહે છે, આને તમારા જીવનની છેલ્લી એક્ઝામ સમજો. હવે આવું સમજ્યા પછી તમે ડરી જાઓ કે આગળ વધો. હવે ના થયું તો એમ, ના થયું તો શું થશે એક્ઝામમાં, ડરી જવાનું.
વિદ્યાર્થીનો ડર દૂર કરવા મારે તમને એક સવાલ પૂછવો છે હમ હમ કે તમે ખુદ ડીવાયએસઓ હતા. હમ હમ તમે લગભગ 40 એક્ઝામ પાસ કરી છે, હમ રાઈટ? હમ 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 તો આટલું કર્યા પછી તમે જોબ કેમ છોડી? તો શું ગવર્મેન્ટ જોબ જ એક જીવનનો છેલ્લો ઓપ્શન છે કે ભાઈ આ નહીં આવે તો મારું જીવન કામનું નથી? હમ હમ તો હમ તૈયારી રીતે કરતા હોય છે કે જો આ નહીં મળે તો મારું જીવન નથી કામનું એમ. હમ હમ તો હમ એટલા માટે લોકો શું ડરતા હોય છે કે મને હમ જોબ નહીં હમ મળે તો પછી મારું જીવનમાં કઈ કામનું નથી. હમ પણ હમ તમે 40 એક્ઝામ પાસ કરીને ડીવાયએસઓ બન્યા પણ હતા ને તો છતાં બી તમે બધું છોડી દીધું. હમ 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 તો એ તમે કહો થોડું ઘણું કે કેમ એટલું મહત્વનું નથી ને બીજા જીવનમાં બીજા રસ્તા પણ ખુલ્લા છે? હું મેક્સિમમ શું કરું છું, હું ભણતરનું મતલબ એ થાય કે તમે જે સમજી રહ્યા છો ને એ એપ્લાય કરી શકો તો જ એને ભણતર કહેવાય, બાકી તો કોઈ મતલબ નહીં એનો એમ. તો હું સમજતો હતો એમ. પછી એક હું સમજો જેમાં તમને રસ હોય ને એ કામ તમે કરો ને તો મજા આવવાની, સિમ્પલ. તો હું ડીવાયએસઓ ને જોડે જોડે ભણાવતો બી ખરો. તો પછી બે ઓપ્શન થયા. ડીવાયએસઓની કામગીરી આખી અલગ વસ્તુ, ભણાવવું આખું અલગ થઈ ગયું. તો શરૂઆતમાં હું કેવું રજાઓ મૂકું ને આવું કરું, કારણ કે ભણાવવાનું એટલે મારે સતત અપડેટ રહેવું પડશે, વાંચવું પડશે. તો ડીવાયએસઓની જોબમાં જવું ખરો, પણ ત્યાં હું વાંચતો, પેલું કામ નહોતો કરી શકતો. ખુદનું નહોતું ગમતું કે યાર આ નહીં મજા આવે. પછી મેં નક્કી કર્યું કોઈ એક ફિલ્ડમાં આગળ વધવું પડશે, બે તો ના થાય. એટલે પછી કેવું મેં વિચાર્યું છેલ્લા 5 એક મહિના બહુ થોટ પ્રોસેસ ચાલુ, કારણ કે ડીવાયએસઓ જેવી જોબ છોડવી એટલે એમાં પ્રમોશન ફાસ્ટ હોય ને આ તે બધું ઘણી બાબતો હતી એમ. પણ છેવટે પછી મેં મજબૂતીથી નક્કી કર્યું કે ભાઈ જોબ છોડીને ટીચિંગમાં જ આગળ વધવું છે એમ. પણ અ, તો એ મારી પર્સનલ ચોઈસ એ રીતે. અને હું અત્યારે 10 વર્ષ થયા મારે જોબ છોડે, પણ આજ સુધીમાં ઝીરો રિગ્રેટ. બહુ એન્જોય કરું છું એમ બધી રીતે. કારણ કે હું સમજુ છું કે મની સાથે સાથે જે સેટિસ્ફેક્શન હોવું જોઈએ ને, તો સેટિસ્ફેક્શન જનરલી આપણે વ્યક્તિગત સેટિસ્ફેક્શન ક્યારે મળે? જ્યારે તમે જે કામ કરો છો એ કામમાં મજા લઈ શકશો તો જ સેટિસ્ફેક્શન મળવાનું. હું ભણાવવા વાળો હોય પણ મને ભણાવવામાં રસ જ ના હોય તો એ હું 8 કલાક પસાર કેવી રીતે કરીશ એમ. તો હું એ બધું સમજતો હતો એટલે પછી મેં સમજીને જોબ છોડી દીધી. પણ જોબ છોડવા આમાં કેવું થાય, મેં આવું કામ કરેલું છે ને ગુજરાતમાં, એટલે ઘણાને મોટું લાગવાનું, પણ આપણે ભારત લેવલે વિચારીએ તો ઘણા લોકો આઈએએસની જોબ બી છોડી દેતા હોય છે. એટલે આ બહુ નાની વસ્તુ કહેવાય. પણ છતાં ગુજરાત લેવલે આમ મોટું કહેવાય એમ. તો ઘણા મને ફોન કરતા હોય કે એમને કંટાળો આવે છે રાહુલભાઈ, તો શું કરાય, જોબ છોડાય કે નહીં, ના દે એમ. તો હું એમને કહું ભાઈ મારા તો ફેક્ટર ઘણા બધા હતા. કારણ કે મારે જોબ છોડીને કોઈક નવું ફિલ્ડ ચૂઝ નહોતું કરવાનું. ઓલરેડી એક ફિલ્ડમાં સારું એવું બધી રીતે મસ્ત હતું મારું. તો એક એ ફાયદો હતો. બીજું મારું ઇકોનોમિક બેકગ્રાઉન્ડ આમ બહુ માલદાર એવું નહીં, પણ એક સમય માટે મારી ઝીરો ઇન્કમ હોય ને તો બી ચાલે એવું હતું એમ. મારા ઘરમાં એટલો વાંધો આવે નતો. તો એ બધા ફેક્ટર્સના કારણે મારું જોબ છોડવું એ પ્રેક્ટિકલ ડિસિઝન હતો એમ. તો તમારા એવા એવા બાઉન્ડ્રીઝ વિચારવી જ પડશે. અત્યારે ભારતમાં કહીએ ને તો ગવર્મેન્ટ સેક્ટર સાથે પ્રાઇવેટ સેક્ટરનું બી ડેવલપમેન્ટ એ રીતે થઈ રહ્યું છે એમ. તો તમને એવું લાગતું હોય કે હું આ કામમાં સ્કિલ ડેવલપ કરી શકું એવું છું, તો તમે બહુ ચિંતા ના કરતા એમ. એમાં થોડુંક આગળ વધશો તો એમાં બી તમે આગળ વધી શકશો. પણ ગવર્મેન્ટ જોબ જનરલી કેવું, તો જેનું ઇકોનોમિક બેકગ્રાઉન્ડ, સોશિયલ બેકગ્રાઉન્ડ વીક હોય ને એવા લોકો માટે ગવર્મેન્ટ જોબ એ આશીર્વાદ જેવું કામ છે એમ. હમ. તો એના કારણે આ બધું ભેગું થતું હોય. પણ એટલું તો ક્લિયર છે, નહીં મળે ને તમને ગવર્મેન્ટ જોબ, પણ તમે મહેનત કરવાના નેચરવાળા વ્યક્તિ હશો ને તો સારું એવું કંઈક જગ્યાએ મસ્ત સેટિંગ 100% થઈ જશે તમારું. પણ પોઝિટિવિટી હશે તો. પણ યસ, પછી એ કમ્પેર નહીં કરવાનું, યાર પેલો તો તલાટી બની ગયો ને હું રહી ગયો, એવું જ નહીં. સાચી વાત છે. દુઃખ તો એનાથી જ આવે છે કમ્પેર કરવાથી. કમ્પેરિઝન. તમે વિચારો કે આપણા ગામમાં પેલો ગાલ્લા પર જતો હોય ને તોય એન્જોય કરતો હતો. આજે પેલો સ્પ્લેન્ડર વાળો દુખી છે કારણ કે પેલાને બુલેટ છે એટલા માટે. સાચી વાત છે. હમ અને આ જીએસઆરટીસી ની જે એક્ઝામ છે હમ કંડક્ટરની, એમાં છેલ્લા 2 મહિના બાકી છે હવે એક્ઝામ માટે. હમ તો હમ 2 મહિનામાં હવે મારું શેડ્યુલ શું હોવું જોઈએ કે બધા હમ આખો સિલેબસ કવર થઈ જાય અને હમ પ્લસ હમ જે ફાઇનલ પીડીએફ બને એમાં મારું નામ પણ આવે? તો જો એના માટે શું કરો, તમે બુક સિલેક્ટ કરી દીધી, કાં તો યુવા ઉપનિષદની બુક લાવી દીધી 650 પેજ વાળી. એના સિવાય કશું જ નહીં કરવાનું તમારે. અપડેટ થશે તો ખાલી કરંટ અફેર્સ અપડેટ થવાનું, એના સિવાય બધું એમનું એમ રહેવાનું. હવે એમાં તમે કંડક્ટર લેવલ મુજબ ચોઈસ કરી કયા કયા ટોપિક વાંચવા, એવી રીતે વાંચન ચાલુ કરી દો. 24 કલાક ગણીએ રોજના, 7-8 કલાક ઊંઘવાના અને બીજી એક્ટિવિટી એમ. તો એવરેજ સ્ટુડન્ટ છે ને 12-13 કલાક આસાનીથી મળી જશે, ઘરે 24 કલાક વાંચતો હોય તો.
હવે 12-13 કલાકનું તમે યોગ્ય આઉટપુટ મળી શકે ને એ રીતે 7-8 કલાકનો સારો ઉપયોગ કરો. તમે 8 કલાક હું છેલ્લે કહું છું એમ. હવે 8 કલાકનું ટાઈમ ટેબલ તમે પ્રિસાઇઝ ટાઈમ ટેબલ ના બનાવો, કારણ કે એવું હોય જ નહીં કે ભાઈ 10 થી 2 હું બંધારણ વાંચીશ ને અડધો કલાક રિસેસ ને એવું નહીં કરો. એક ફ્રેમવર્ક બનો, ભાઈ આ બુક જ કરવાની છે. એમાં હું મેથ્સમાં 3 ટોપિક કર્યા, ભાડાની ગણતરીના દાખલા ગણ્યા, કંડક્ટરનું ટેકનિકલ, રોડ સેફટી મેં જોયું, ફર્સ્ટ એડ જોયું. તો એ રીતે ફ્રેક્શન વાઇઝ 2 મહિનાનું તમે ડિસ્ટ્રીબ્યુશન કરી દો. પણ ધ્યાન એટલું રાખજો, હું સ્ટુડન્ટને કહું છું, કોઈ મારા જોડે ગાઈડન્સ લેવા માટે આવે તો તમે જો કોઈક જગ્યાએ ભણતા હોય તો તમે મારા વિડીયો ના જોતા, એ જેમ કે એમ જ કરો. અત્યારે મોટા ભાગના લોકોનો સમય ઉર્જા એ ઓપ્શન વધી ગયા છે ને, તો ઓપ્શનમાં જતા રહે છે. હમ. બેટર છે તમે કોઈકના જોડે ભણો ને, એ બહુ જ સારો ઓપ્શન છે, કારણ કે તમને સરળ કરી આપશે એટલા માટે. તો એનાથી તમારા 2 મહિના બહુ નાના થઈ જવાના એમ. તો બુક્સનું સિલેક્શન એક ફિક્સ થઈ ગયું, એને તમે આ રીતે વાંચો, રિવિઝન કરતા રહો, પોઝિટિવ રહો, મજા આવશે. અને કંડક્ટર બહુ સિમ્પલ. અને બીજું કયું, આ વખતે 4200 ઉપર જગ્યાઓ છે એમ, તો ઓપોર્ચ્યુનિટી મળી જાય, ને ચાન્સ વધી રાહુલભાઈ, તમારી પાસે ભણવું હોય તો શું જાય. ઓપ્શન છે તમારી પાસે? તમારા કોચિંગ ક્લાસીસ તો હિંમતનગરમાં છે, તો હમ હમ બીજો શું ઓપ્શન છે? હમ અત્યાર સુધીમાં હું ઓફલાઈન કરાવતો, પણ પછી ડિમાન્ડ એવું હતું ને મને બી લાગ્યું કે ના, કોમ્પિટિશનનો માહોલ આટલું બધું હોય તો માઉથ ટુ માઉથ પબ્લિકેશનથી કેટલું ચાલી શકું હું એમ, ઓનલાઈન આવવું પડશે. એટલે મેં અત્યારે ઓનલાઈન બેચ કંડક્ટરની કરેલી છે. એમાં જે મારા ક્લાસ અત્યારે કંડક્ટરની બેચ ચાલતી હોય એના રેકોર્ડેડ વિડીયો હું એના એપ્લિકેશન ઉપર મૂકું છું. તો તમને એવું તો એક બ્રોશર મોકલીશ, એ તમે ક્યાંક લગાવજો તો સ્ટુડન્ટ ખ્યાલ. ગુડલક એકેડમી કરીને નામ છે, અને એપ્લિકેશનનું નામ છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ કરીને. તો એક મારા ફ્રેન્ડ હતા, એમનું ઓલરેડી સારું ચાલતું એન્જિનિયરિંગના ક્લાસીસ, તો એના ઉપર જ મેં મારા વિડીયોઝ અપલોડ કરેલા છે. ઓકે, એટલે ઓકે. મારો પણ માર્કેટિંગનો ગેપ ઓછો થઈ જાય અત્યારે એટલા માટે. યસ, યસ, રાઈટ. હમ. ઓકે રાહુલભાઈ, થેન્ક યુ સો મચ. અને રાહુલભાઈ, તમારા તરફથી કોઈ ટિપ્સ લાસ્ટમાં, કે વિદ્યાર્થીએ આટલું તો ધ્યાન રાખવું જ જોઈએ, એવું કઈ તમે કહી શકો તો? આપણી પરીક્ષા મનોવૈજ્ઞાનિક પરીક્ષા છે. એમાં તમે કંડક્ટરનું લેવલ કેટલું હોય એ લેવલ સમજી બધા 100 માર્કના સબ્જેક્ટનું તમે ભણતા જાઓ, સમજતા જાઓ, રિવિઝન કરતા જાઓ, આજુબાજુ ભટકતા નહીં. નોલેજના એંગલથી પેલું વિડીયો જોઈ લો ને પેલો વિડીયો જોઈ લો. ભલે મારો વિડીયો હોય તોય કહું છું એમ. એટલું તમે કરતા જાઓ, પોઝિટિવ રહો અને પોઝિટિવ થોટ રાખો. મતલબ બહુ મજા આવશે. કંડક્ટર બની ગયા પછી 26,000 પગાર આવશે, એના કામ કરીશું તે કામ કરીશું. પણ બેક ઓફ ધ માઇન્ડ એવું બી વિચારો, નહીં આવો તોય વાંધો નહીં, કંઈક રસ્તો મળી જશે. આવી રીતે આગળ વધો ને તો તમે 100% પાસ થઈ જશો. 100% કહું છું, મોટી ભરતી છે એટલા માટે. ઓકે રાહુલભાઈ, થેન્ક યુ સો મચ સમય આપવા માટે, અને તમારો થેન્ક વિડીયો યુ જસુભાઈ. વિદ્યાર્થીઓ માટે ઘણો કામનો રહેશે. થેન્ક યુ. થેન્ક યુ. મળીએ.